નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગવર્મેન્ટ જોબ ઇન્ફો ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આપ સૌ માટે એક મોટી ખુશખબરી આવી છે, કારણ કે રેલવે રિક્રુટમેન્ટ સેલમાં આવી છે 3300 કરતાં વધુ પદો પર મોટી સરકારી ભરતી જાહેરાત। તો મિત્રો, જો તમે હજુ સુધી અરજી નથી કરી તો આજે જ અરજી કરી દેજો। મિત્રો, ફક્ત અહીં ઓનલાઈન અરજી કરવાની છે। તો મિત્રો, વિડીયોમાં આપણે વાત કરશું સ્ટેપ બાય સ્ટેપ જગ્યાઓ વિશે, લાયકાત વિશે, વયમર્યાદા તેમજ અરજી ફી તેમજ અરજી પ્રક્રિયા વિશે। તો મિત્રો, વિડીયોને તમે છેલ્લે સુધી જોજો તેમજ જલ્દીથી વિડીયોને લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી વધુને વધુ શેર કરજો। તેમજ મિત્રો, જો તમે ડેઇલી સરકારી ભરતી વિશેની અપડેટ મેળવવા માંગતા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી આપને વિવિધ અપડેટ મળતી રહે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું રેલવે રિક્રુટમેન્ટ સેલ એટલે કે સેન્ટ્રલ વેસ્ટ રેલવેમાં મિત્રો નવી ભરતી માટેની જાહેરાત આવી છે તેના વિશે વિગતવાર તમે જોઈ શકો છો। મિત્રો, રેલવે રિક્રુટમેન્ટ સેલ પશ્ચિમ મધ્ય રેલવે જબલપુર અંતર્ગત અહીંયા વિવિધ એપ્રેન્ટિસશીપ માટેની ભરતી જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો મિત્રો, એપ્રેન્ટિસ અધિનિયમ અંતર્ગત અહીંયા એપ્રેન્ટિસ માટેની 3317 કરતાં વધુ જગ્યાઓ માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત એપ્રેન્ટિસશીપ માટેની ભરતી જાહેરાત આવેલી છે। વિગતવાર તમે જોઈ શકો છો મિત્રો, જેબીપી ડિવિઝન એટલે કે જબલપુર ડિવિઝન માટે અહીંયા વિવિધ એપ્રેન્ટિસ માટેની કુલ 1262 જગ્યાઓ માટેની જાહેરાત આવી છે, જેમાં તમે જોઈ શકો છો કેટેગરી મુજબ અનરિઝર્વ માટે 515, એસસી માટે 190, એસટી માટે 92 તેમજ ઓબીસી માટે 337, ઈડબ્લ્યુએસ માટે 128 તેમજ જે દિવ્યાંગજન છે તેના માટે અહીંયા કેટેગરી મુજબ તેમજ એક્સ સર્વિસમેન માટે 35 જગ્યાઓ માટે કુલ મળીને 1262 જગ્યા માટે એપ્રેન્ટિસશીપની ભરતી જાહેરાત આવેલી છે। બીપીએલ ડિવિઝન માટે અહીંયા કુલ 824 જગ્યામાં કેટેગરી મુજબ અનરિઝર્વ માટે 331, એસસી માટે 124, એસટી માટે 63 તેમજ ઓબીસી માટે 223, ઈડબ્લ્યુએસ માટે 63 તેમજ એક્સ સર્વિસમેન માટે 20 જગ્યાઓ કુલ મળીને 824 જગ્યા માટે। કોટા ડિવિઝન માટે 832 જગ્યા, જે સીઆરડબલ્યુએસ બીપીએલ જે ડિવિઝન છે તેના માટે 175 જગ્યા, જેમાં અનરિઝર્વ માટે 72, 29 એસસી માટે, એસટી માટે 11 તેમજ ઓબીસી માટે 47 જગ્યા, તેમજ ડબલ્યુઆરએસ કોટા ડિવિઝન માટે મિત્રો 196 જગ્યાઓ તેમજ હેડક્વાર્ટર એચક્યુ જેબીપી જબલપુર અંતર્ગત 28 જગ્યા માટે અહીંયા જાહેરાત આવેલી છે। કુલ મળીને 3300 કરતાં વધુ જગ્યાઓ મિત્રો અહીંયા આવેલી છે। તમે જોઈ શકો છો કેટેગરી મુજબ પણ અહીંયા વિગતવાર માહિતી આપેલી છે। આગળ આપણે વાત કરશું મિત્રો કયા કયા ટ્રેડ માટેની એપ્રેન્ટિસ માટેની ભરતી જાહેરાત છે તેના વિશે। તો મિત્રો, તમે જોઈ શકો છો જે એપ્રેન્ટિસ એક્ટ 2024-25 અંતર્ગત જે ડબલ્યુસીઆરમાં આરઆરસીમાં જે વેકેન્સી આવી છે તેના અંતર્ગત તમે જોઈ શકો છો એસી મિકેનિક માટે તેમજ એપ્રેન્ટિસ ફૂડ પ્રોડક્શન કુકરી માટે તેમજ આર્કિટેક્ચરલ આસિસ્ટન્ટ માટેની જગ્યાઓ છે, તેમજ બ્લેક સ્મિથ ફાઉન્ડ્રી મેન માટે, બુક બાઇન્ડર, કેબલ જોઇન્ટર માટે, કાર્પેન્ટર માટે તેમજ જે કોમ્પ્યુટર નેટવર્કિંગ ટેકનિશિયન માટે, કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ જે કોપા છે તેના માટે, તેમજ ડીઝલ મિકેનિક, ડેન્ટલ લેબોરેટરી ટેકનિશિયન છે, સિવિલ ડ્રાફ્ટમેન માટે, ડિજિટલ ફોટોગ્રાફર માટે, ઇલેક્ટ્રિશિયન માટે તેમજ ઇલેક્ટ્રોનિક મિકેનિક માટે, ફિટર ટ્રેડ માટે, ફ્લોરિશ એન્ડ લેન્ડસ્કેપિંગ તેમજ હોર્ટિકલ્ચર આસિસ્ટન્ટ, હાઉસકીપર હોસ્પિટલ ઇન્સ્ટિટ્યુશન માટે તેમજ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી સિસ્ટમ મેન્ટેનન્સ માટે, તેમજ મશીનિસ્ટ માટે, તેમજ મેસન જે બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન વર્ક માટે વિવિધ ટ્રેડ માટે, તેમજ મટીરિયલ હેન્ડલિંગ એન્ડ ઇક્વિપમેન્ટ મિકેનિક કમ ઓપરેટર માટે અહીંયા વિવિધ જે ડિવિઝન છે મિત્રો તેના અંતર્ગત, તેમજ મિકેનિક જે રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગ માટે, તેમજ મોટર વ્હીકલ મિકેનિક માટે, તેમજ ટ્રેક્ટર મિકેનિક માટે, તેમજ મિકેનિક કમ ઓપરેટર ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન સિસ્ટમ માટે, મેડિકલ લેબ ટેકનિશિયન એટલે કે એમએલટી માટે, પેથોલોજી માટે, મલ્ટીમીડિયા એન્ડ વેબ પેજ ડિઝાઇનર માટે, તેમજ પેઇન્ટર ને ટ્રેડ માટે, પ્લમ્બર માટે, પંપ ઓપરેટર કમ મિકેનિક માટે, તેમજ જે હોટલ ક્લર્ક, ફ્રન્ટ ઓફિસ આસિસ્ટન્ટ માટે, તેમજ સેક્રેટરી આસિસ્ટન્ટ, સ્ટેનોગ્રાફર ઇંગ્લિશ તેમજ હિન્દી માટે, સુઇંગ ટેકનોલોજી માટે, તેમજ સર્વેયર માટે, ટર્નર માટે, વિવિધ ટ્રેડ માટે, તેમજ વેલ્ડર માટે, ગેસ અને ઇલેક્ટ્રિક વાયરમેન માટે અહીંયા જે વિવિધ ડિવિઝન માટે કુલ મળીને 3317 જેટલી વેકેન્સી મિત્રો આવેલી છે। વિગતવાર હવે આપણે વાત કરશું અંતિમ તારીખ શું છે ફોર્મ ભરવાની, તેમજ અરજી પ્રક્રિયા કેવી રીતે છે, કેટલી ફી ભરવાની છે તેના વિશે। તો મિત્રો, તમે જોઈ શકો છો અરજી કરવાની અગત્યની તારીખ વિશેની વાત કરીએ તો અરજી કરવાની શરૂઆતની તારીખ છે મિત્રો 5 ઓગસ્ટ 2024થી અરજી શરૂઆત થઈ ચૂકી છે અરજી કરવા માટેની, તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો 4 સપ્ટેમ્બર 2024 સુધી તમે અરજી કરી શકશો। અહીંયા ખાસ એક અગત્યની બાબત કહી શકાય કે મિત્રો અરજી છે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો। હવે વિગતવાર વાત કરશું શૈક્ષણિક લાયકાત વિશે, એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે। તો મિત્રો, તમે જોઈ શકો છો ઉમેદવારોએ 10મા ધોરણની પરીક્ષા પાસ કરેલી હોય છે અથવા તો તેની સમકક્ષ 10+2 પરીક્ષા પ્રણાલી હેઠળ માન્ય બોર્ડમાંથી એકંદરે ઓછામાં ઓછા 50%
ગુણ સાથે પાસ કરેલું હોવું જોઈએ. તેમજ જે મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન, પેથોલોજી અને રેડિયોલોજી ટ્રેડ્સ માટે ઉમેદવારે 12મા ધોરણની પરીક્ષા ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર તેમજ જીવ વિજ્ઞાન સાથે પાસ કરેલી હોવી જોઈએ. તેમજ એનસીવીટી, એસસીવીટી એટલે કે જે નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ તેમજ સ્ટેટ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ દ્વારા જારી કરેલ નોટિફાઈડ ટ્રેડમાં રાષ્ટ્રીય વેપાર એટલે કે આઈટીઆઈનું પ્રમાણપત્ર, નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ મિત્રો ધરાવતા હોવો જોઈએ. એટલે કે મિત્રો 10+ આઈટીઆઈ કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે. મિત્રો જે આઈટીઆઈ એપ્રેન્ટિસ માટે જે રેલવે રિક્રુટમેન્ટ સેલમાં જે જાહેરાત આવેલી છે તેના અંતર્ગત વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો 5 ઓગસ્ટ 2024ના રોજ ઉમેદવારો ઓછામાં ઓછા 15 વર્ષના હોવા જોઈએ તેમજ 24 વર્ષ પૂર્ણ ન હોવા જોઈએ. ઉપલી વયમર્યાદા માટે અહીંયા છૂટછાટ પણ મળવાપાત્ર થશે. તેના વિશે વિગતવાર માહિતી મેળવી તો ઉપલી વયમર્યાદા માટે એસસી એસટી ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે. અધર બેકવર્ડ ક્લાસ એટલે કે ઓબીસી ઉમેદવારો માટે 3 વર્ષ તેમજ બેન્ચમાર્ક ડિસેબિલિટી એટલે કે જે દિવ્યાંગજન ઉમેદવારો માટે અહીંયા 10 વર્ષ સુધીની છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે. મિત્રો જે એક્સ સર્વિસમેન એટલે કે ભૂતપૂર્વ સૈનિકો માટે સંરક્ષણ દળોમાં 3 વર્ષ ઉપરાંતની સેવાની મર્યાદા અનુસાર વધારાની છૂટછાટ લાગુ પડે છે જો તેઓએ ઓછામાં ઓછી 6 મહિનાની સેવા આપી હોય. તેમજ વયમર્યાદા ગણતરી માટેની અંતિમ તારીખ જે નિર્ણાયક તારીખ છે મિત્રો તે 5 ઓગસ્ટ 2024 રહેશે. આગળ હવે વાત કરીએ મિત્રો અરજી ફીની તો તમે જોઈ શકો છો જનરલ કેટેગરી, ઓબીસી તેમજ ઈડબ્લ્યુએસ માટે ₹141 જે ફી ભરવાની રહેશે તમારે, જેમાં એપ્લિકેશન ફી તરીકે ₹100 તેમજ તેની પ્રોસેસિંગ ફી ચાર્જ તરીકે ₹41 ફી ભરવાની રહેશે. આમ કુલ મળીને ₹141 જનરલ, ઓબીસી તેમજ ઈડબ્લ્યુએસ કેટેગરી માટે ભરવાની રહેશે. એસસી એસટી પીડબ્લ્યુડી એટલે કે દિવ્યાંગજન મહિલા ઉમેદવારો માટે ₹41 ફક્ત પ્રોસેસિંગ ફી માટે ભરવાની રહેશે. તેમજ ફી ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા છે તે ઓનલાઈન રહેશે. મિત્રો પસંદગી પ્રક્રિયાની વાત કરીએ મિત્રો તો રેલવે રિક્રુટમેન્ટ સેલ જે સેન્ટ્રલ વેસ્ટ રેલવે છે એપ્રેન્ટિસ ભરતી 2024ની પસંદગી પ્રક્રિયામાં ધોરણ 10ના તેમજ આઈટીઆઈના ગુણના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. તેમજ તેના આધારે જેનો સમાવેશ થશે તે મેરિટ લિસ્ટ જાહેર થયા પછી ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન તેમજ મેડિકલ જે ટેસ્ટ છે મિત્રો જે તેના માટે બોલાવવામાં આવશે. અમુક જે ખાસ કિસ્સામાં મિત્રો ટાઈન માર્ક્સમાં કિસ્સામાં મોટી ઉંમરના ઉમેદવારોને અહીંયા પ્રાધાન્ય આપવામાં આવશે અને જો ઉંમર પણ સમાન હોય તો અગાઉ મેટ્રિક પાસ કરેલા ઉમેદવારોને પ્રથમ ગણવામાં આવશે. એટલે કે મિત્રો મેરિટના આધારે અહીંયા પસંદગી પ્રક્રિયા તૈયાર કરવામાં આવશે, જેમાં 10માનું તેમજ આઈટીઆઈના ગુણના આધારે અહીંયા મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. હવે મિત્રો વાત કરશું અરજી પ્રક્રિયા વિશે વિગતવાર તો તમે જોઈ શકો છો મિત્રો www.wcr.indianrailways.government.in ની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જઈ અને તમારે ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે. ભરતી વિભાગ પર તમે નેવિગેટ કરશો ત્યારબાદ અબાઉટ અસમાં જઈ ભરતી રેલવે રિક્રુટમેન્ટ સેલ એટલે કે રેલવે ભરતી સેલમાં એક્ટ એપ્રેન્ટિસની જે ભરતી પર 2024-25 એક્ટ એપ્રેન્ટિસની જે એન્ગેજમેન્ટ પર તમારે ક્લિક કરવાનું રહેશે. મિત્રો ત્યારબાદ ઓનલાઈન અરજીઓ માટે આપેલી લિંક પર ક્લિક કરી અને કાળજીપૂર્વક તમારી અંગત વિગતો, પર્સનલ ડિટેલ તેમજ બાયોડેટા તમારે ભરવાના રહેશે. ત્યારબાદ મિત્રો જરૂરી જે દસ્તાવેજો છે તે તમારે એપ્લાય કરવાના રહેશે, અપલોડ કરવાના રહેશે. એમાં જેની લિસ્ટ અહીંયા આપેલું છે મિત્રો, જેમાં તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો રહેશે. તમારી સિગ્નેચર છે મિત્રો 10મા તેમજ 12મા ધોરણની માર્કશીટ તેમજ પ્રમાણપત્રો, ગુણપત્રકો. એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ કેટેગરી માટે જો ઉમેદવારો હોય તો તેનું જે કેટેગરી સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અહીંયા અપલોડ કરવાનું રહેશે. દિવ્યાંગજન હોય તો મિત્રો જે મેડિકલ જે પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મેટમાં મેડિકલ ઓથોરિટી પાસેથી મેળવેલું જે દિવ્યાંગજનનું સર્ટિફિકેટ અહીંયા અપલોડ કરવાનું રહેશે. એનસીવીટી તેમજ એસસીવીટી દ્વારા જારી કરેલ આઈટીઆઈનું પ્રમાણપત્ર તેમજ માર્કશીટ છે મિત્રો તે ખાસ તમારે અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો એપ્લિકેશન ફી વિશેની વાત કરીએ તો ઉપલબ્ધ ચૂકવણી વિકલ્પોનો જો ઉપયોગ કરીએ એટલે કે જે કંઈ પ્રોસેસિંગ ફી છે મિત્રો તે ચૂકવણી કરી અને ત્યારબાદ તમારે ઓનલાઈન જે ફી છે મિત્રો તે ભરવાની રહેશે. ત્યારબાદ જે ફી ભરવાની પ્રોસેસ પૂરી થાય મિત્રો ત્યારબાદ જે જનરેટ થયેલી ઈ રસીદ જેની રિસિપ્ટ હશે તે તમારે સાચવીને રાખવાની રહેશે તેમજ પ્રિન્ટ પણ તમારે કઢાવીને રાખવાની રહેશે. અરજી સબમિટ કરવાની રહેશે. છેલ્લે જો બધી વિગતો ભર્યા પછી દસ્તાવેજો અપલોડ કર્યા પછી અરજી ફોર્મ તમારે ફાઇનલ સબમિટ કરવાનું રહેશે તેમજ ભવિષ્યમાં સંદર્ભ માટે સબમિટ કરેલી અરજીની પ્રિન્ટ આઉટ છે મેળવીને તમારી પાસે રાખવાનું રહેશે. એટલે કે મિત્રો જે આ જે ભરતી જાહેરાત છે તેનું ફોર્મ છે મિત્રો તેમજ અરજી ફી છે તેની તમારે રિસિપ્ટ છે તે તમારે પાસે રાખવાની રહેશે. મિત્રો તો આ તે મિત્રો આઈટીઆઈ જે અંતર્ગત એપ્રેન્ટિસ માટેની 3300 કરતાં વધુ જગ્યાઓ માટેની એપ્રેન્ટિસશીપ માટેની ભરતી જાહેરાત. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.